નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, વાલા પેન્શનર મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા મુદ્દા વિશે જે સીધો અસર કરે છે ગુજરાત રાજ્યના લાખો પેન્શનરોને તેમજ સરકારી કર્મચારીઓ અને સાથે સાથે દેશના 77 મિલિયન કેન્દ્રીય પેન્શનરોને પણ લાગુ પડે છે। હા મિત્રો, આજે વાત થવાની છે પેન્શન, પગાર, મોંઘવારી ભથ્થું અને ખાસ કરીને 8મા પગાર પંચ વિશે। આજે જે મિત્રો માહિતી બહાર આવી છે તે માત્ર સમાચાર નથી પરંતુ નિર્ણાયક અપડેટ છે જે આવનારા સમયમાં પેન્શનરોના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। તો વહાલા મિત્રો, સૌને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને સમજાવીશ કે આ બધા બદલાવને કારણે આગળ શું થવાનું છે તેના વિશે। અને મિત્રો, એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો આ પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ગુજરાતને પેન્શનને લગતી દરેક માહિતી આ ચેનલ પર મૂકવામાં આવે છે, જેથી તમે પણ માહિતગાર રહી શકો। તો મિત્રો, હવે ચાલો શરૂ કરીએ આજનો આ મહત્ત્વપૂર્ણ વિડીયો। તો મિત્રો, હાલમાં જે સૌથી મોટો વિવાદ ઊભો થયો છે તે છે 8મા પગાર પંચ વિશે। મિત્રો, 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્રીય સરકારે 8મા પગાર પંચ માટે સત્તાવાર સૂચના બહાર પાડી હતી। આવતા 10 વર્ષમાં એકવાર આવતું પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનો તહેવાર જ હોય છે, પરંતુ મિત્રો, આ વખતે જે થયું છે તે વિશે ગુસ્સો અને અનિશ્ચિતતા ત્રણેય જોવા મળી રહી છે। મૂળ પ્રશ્ન શું છે તેની વાત કરીએ તો મિત્રો, પેન્શનરોનો આરોપ છે કે તેમને જાણબૂજીને કમિશનની ટર્મ્સ ઓફ રેફરન્સમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। ખાસ કરીને 6.99 મિલિયન કેન્દ્રીય પેન્શનરો અને ફેમિલી પેન્શનરો ચિંતિત છે કે શું તેમને 8મા પગાર પંચનો કોઈ લાભ મળશે કે નહીં મળે। તો મિત્રો, ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે AIDEF દ્વારા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે સત્તાવાર રીતે પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો છે। મિત્રો, પત્રોમાં જણાવ્યું છે કે 7મા પગાર પંચની જેમ 8મા પગાર પંચમાં પણ પેન્શન એસેસમેન્ટ સ્પષ્ટ ઉલ્લેખ નથી। ટર્મ્સ ઓફ રેફરન્સમાં પેન્શનરોને લગતા કોઈ સીધી લાઇનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે કે કમિશન કદાચ પેન્શન વધારાની ભલામણ ન કરે। મિત્રો, આ આક્ષેપો કોઈ કલ્પિત નથી પણ ખરેખર ટર્મ્સ ઓફ રેફરન્સમાંથી ઉદ્ભવેલી રહેલી શંકાઓ પર આધારિત હોય છે। હવે મિત્રો, મુદ્દો સમજાવવો ખૂબ જ જરૂરી છે કે 28 ફેબ્રુઆરી 2014માં જ્યારે 7મા પગાર પંચની રચના થઈ હતી ત્યારે સરકારના ઠરાવમાં ખૂબ જ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે કમિશન પેન્શન અને નિવૃત્તિ લાભોનું વિસ્તરણ કરશે, ભૂતકાળના પેન્શનરોના પેન્શનની સમીક્ષા કરશે, પ્રિન્સિપલ ફોર પેન્શન ડિટરમાઇનેશનના નક્કી કરશે, OROP જેવી માંગણીઓ પર વિચાર કરશે। અર્થાત પેન્શનરો માટે ખાસ રીતે સ્પષ્ટ આ બધી ચર્ચાઓ અને મેન્શન કરવામાં આવી હતી। પરંતુ મિત્રો, 8મા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સ વાંચવામાંથી એવું લાગી રહ્યું છે કે મુખ્ય ધ્યાન માત્ર પે સ્ટ્રક્ચર, એલાઉન્સીસ, NPS, UPS એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ અને DCRG એટલે કે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુઇટી પર ફક્ત કેન્દ્રિત હોય એવું લાગી રહ્યું છે। મિત્રો, સૌથી મોટી ગેરસમજ ક્યાં થાય છે તેની વાત કરીએ તો મિત્રો, TORમાં પેન્શન શબ્દનો ઉલ્લેખ છે, પણ એ ઉલ્લેખ અગાઉના પેન્શનરોના વધારા માટે નથી, જ્યારે NPS અને UPS હેઠળના કર્મચારીઓ માટે ગ્રેજ્યુટી અને ડેથ બેનિફિટ વિશે છે। એટલે જૂના પેન્શન સિસ્ટમ OPS હેઠળના લાખો પેન્શનરો અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે। હવે મિત્રો, વાત કરીએ કે શું 8મા પગાર પંચ પેન્શનરોને લાભ આપશે કે નહીં આપે। તો મિત્રો, આ પ્રશ્ન હાલમાં સમગ્ર દેશના પેન્શનરોમાં મનમાં છે કે શું સરકાર પેન્શનરોને ભૂલી રહી છે? શું OPS હેઠળ નિવૃત્ત થયેલા લોકોને કોઈ વધારાનો લાભ નહીં મળે? શું 6.99 મિલિયન પેન્શનરોને બાકાત રાખવામાં આવશે? આ પ્રશ્નો બધા પેન્શનરોના મનમાં છે, પરંતુ મિત્રો, આ પ્રશ્નો સામાન્ય નથી પણ પેન્શનરોના જીવન નિર્વાહ, વૃદ્ધાવસ્થાનું સંરક્ષણ અને બંધારણીય અધિકાર સાથે જોડાયેલા છે। મિત્રો, ફેડરેશનની દલીલ સ્પષ્ટ છે કે પેન્શન ચેરિટી નથી, પેન્શન વૃદ્ધોના બંધારણીય અધિકાર છે। આ વાતને આપણે સૌએ ગંભીરતાથી લેવાની જરૂર છે। હવે મિત્રો, આગળ વાત કરીએ કે UPS અને NPS સાથે પેન્શનરો માટે અનિશ્ચિતતા કેમ છે તેના વિશે। તો મિત્રો, UPS એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ
તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. તેમાં એનપીએસ કરતાં વધારે સુરક્ષા છે, ગવર્મેન્ટ ગેરંટી છે, મિનિમમ પેન્શન છે. પરંતુ મિત્રો, યુપીએસનો સીધો સંબંધ ભવિષ્યના કર્મચારીઓ સાથે છે, ના કે હાલના પેન્શનરો સાથે. એટલું જ નહીં મિત્રો, ટર્મ્સ ઓફ રેફરન્સમાં યુપીએસ અને એનપીએસ હેઠળના કર્મચારીઓના ગ્રેજ્યુએટી રોલ્સની સમીક્ષા કરવાની વાત છે, પણ વર્તમાન પેન્શનરોના પેન્શનમાં પુનઃમૂલ્યાંકનનું કોઈ સ્પષ્ટ લખાણ નથી. મિત્રો, અહીંથી જ જન્મે છે સૌથી મોટો ડર. હવે મિત્રો વાત કરીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે શું અસર થાય તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના પગાર પંચના નિર્ણયો અત્યંત મહત્ત્વના છે, કારણ કે રાજ્યનો પગાર પંચ કેન્દ્રનો આધાર લઈને જ બને છે. મોંઘવારી ભથ્થું વધારો એટલે કે ડીએમાં વધારો, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન બેઝ રિવિઝન, ગ્રેજ્યુટી મર્યાદા, આ બધું જ કેન્દ્રના નિર્ણયોથી મોટા પાયે પ્રભાવિત થાય છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સામાન્ય રીતે કેન્દ્ર કરતાં થોડો સમય લઈને નિર્ણય કરે છે, પરંતુ પગાર પંચના ફોર્મ્યુલા અને પેન્શન સુધારા 90% સુધી કેન્દ્રનું અનુસરણ કરે છે. તો આ વિવાદ ગુજરાતના લાખો પેન્શનરો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. મિત્રો, આગામી દિવસોમાં તો શું થઈ શકે છે તેની વાત કરીએ તો મિત્રો, હાલની પરિસ્થિતિ મુજબ 3 શક્યતાઓ છે, જેમાં પહેલી શક્યતા છે કે સરકાર ટર્મ્સ ઓફ રેફરન્સમાં સુધારો કરે અને પેન્શન રીએસેસમેન્ટનો સ્પષ્ટ ઉલ્લેખ ઉમેરે. જો આવું થાય તો પેન્શનરોને ભારે રાહત મળવાની છે. બીજી શક્યતા છે કે 8મા પગાર પંચ પેન્શનરો માટે અલગ ચેપ્ટર ઉમેરે, જેમાં ઓપીએસ હેઠળ નિવૃત્ત થયેલા લાખો લોકો માટે નવો ફોર્મ્યુલા આવી શકે છે. અને મિત્રો, ત્રીજી શક્યતા છે કે કંઈ પણ ન થાય, જેમાં મિત્રો પેન્શનરોને માત્ર ડીએ વધારો જ મળે. આ સ્થિતિ સૌથી ખરાબ ગણાશે. હવે મિત્રો, ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશને સ્પષ્ટ કહ્યું છે કે પેન્શનરોને બાકાત રાખવામાં નહીં આવે. ટર્મ્સ ઓફ રેફરન્સનો સુધારો ફરજિયાત છે. 6.99 મિલિયન પેન્શનરોના હકો માટે રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ ચાલુ રહેશે અને આંદોલન હવે વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. તો વાલા દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વિગતવાર જાણ્યું કે 8મા પગાર પંચમાં શું બદલાવ આવ્યો છે, પેન્શનરો માટે શા માટે ચિંતિતનો વિષય છે, 7મા પગાર પંચ અને 8મા પગાર પંચ વચ્ચેનો તફાવત શું છે, યુપીએસ, એનપીએસ અને ઓપીએસ પર અસર શું પડવાની છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી અને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે તેનો અર્થ તેમજ આગળની શું શક્યતાઓ છે તે પણ આપણે વાત કરી. તો મિત્રો, પેન્શનરોના અધિકારો વિશે સ્પષ્ટતા આવી ખૂબ જ જરૂરી છે. આ મુદ્દો માત્ર પગાર કે પેન્શનનો નથી, પરંતુ વૃદ્ધ લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટેનો હકોનો પ્રશ્ન છે. જો તમે પેન્શનર છો, સરકારી કર્મચારી છો, તો આ લડતમાં તમારી જાણકારી ખૂબ જ મોટું હથિયાર છે. વાલા દર્શક મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરતા જજો. અને જો તમે પહેલેથી જ અમારી પેન્શન ગુજરાત પરિવારના સભ્ય નથી તો સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.